રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે સતત ચોથા દિવસે પણ ડ્રાઈવ યોજાઈ હતી અને ડ્રાઈવમાં થોડી આક્રમકતા જોવા મળી। બાપા સીતારામ ચોક પાસે આવેલી બાલાજી ચાઇનીઝ પંજાબી રેસ્ટોરાંમાં દરોડા પાડતા ગંભીર બેદરકારી સામે આવી। તપાસ દરમિયાન 115 કિલો જેટલો વાસી અને અખાદ્ય ચાઇનીઝ ક્યુઝિન્સનો જથ્થો તેમની પાસેથી મળી આવ્યો। સડેલા શાકભાજી પણ મળી આવ્યા। રેસ્ટોરાંમાં મંચુરિયન જેવી વસ્તુઓ વારંવાર દાજેલા તેલમાં બનાવાતી હોવાનું સામે આવ્યું। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ રેસ્ટોરાં કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ વગર ધમધમી રહી હતી। આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રેસ્ટોરાંને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો, સીલ પણ કરી, જેનાથી ખાણીપાણીના વેપારીઓમાં ફફડાટ। મવડી બાયપાસ રોડ ઉપર આજે પેઢી છે તેની અંદરથી કુલ મળીને અખાદ્ય 115 કિલો જેટલો અંદાજિત જથ્થો જોવા મળેલ છે। સમગ્ર જે ફૂડ પ્રેક્ટિસ છે એ અનહાઇજીનિક કન્ડિશનમાં થતી જોવા મળેલ છે। ઉપરાંત વેપારી પાસે લાયસન્સ પણ નથી અને સડેલી વસ્તુઓ, એક્સપાયરી થયેલ વસ્તુઓથી અને વાસી વસ્તુઓનો ઉપયોગ